તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તેજસ લાઈવ બ્લોગમાં તમારા દિલથી સ્વાગત કરતા છે અમે. તો પબ્લિકની ડિમાન્ડ હોય અને હું પબ્લિકની ડિમાન્ડ પૂરી નહીં કરી શકું તો મારી ઓડિયન્સ બોરિંગ થઈ જાય ને, એટલા માટે હું આજે ગુજરાતીમાં હવે આ બ્લોગ બનાવતો છું. તો મને લાગે ત્યાં સુધી ઘણા કમેન્ટ આવ્યા છે કે ભાઈ તમે ગુજરાતીમાં વ્લોગિંગ કરો, ગુજરાતીમાં મસ્ત લાગે, ગુજરાતીમાં કરો. તો મારા અંદાજે જોવા જઈએ તો મારી ઓડિયન્સ લાગે છે પ્રોપર ગુજરાતની જ છે અને ગુજરાતમાંથી જ કમેન્ટ પણ આવે છે, એટલા માટે. તો કદાચ મારી ગુજરાતી સારી લાગતી હોય તો પછી મેં ગુજરાતીમાં બનાવતો સારું પડે, બરાબર ને મિત્રો? તમે જાણ કરજો કે ગુજરાતીમાં મારું સારો બ્લોગ આવે છે એમ તમે કહેતા છો કે ગુજરાતીમાં મસ્ત લાગે છે. તો હું છું તમારો પ્રિય તેજસ લાઈફ બ્લોગ વાળો. તો આપણા ગામિત છું મેં તો, અને આપણે દેશી બ્લોગ, અને થોડું ઘણું મિસ્ટેક તો થાય આપણે તો ગામિતમાં બોલી રહેલા, ગુજરાતી તો હવે જ બોલતા છે એટલે ઘણી વાર બોલાય બી, પણ એટલે ખાસ ગુજરાતી બી નહીં બોલીએ અને હિન્દી બી નહીં બોલીએ, તો થોડું ઘણું તો મિસ્ટેક તો થાય છે, બરાબર. પણ વ્યક્તિ કેવી રીતે શીખે કે વ્યક્તિ જો એમ મિસ્ટેક થાય ને એના પરથી શીખે, એમ જ તો નહીં શીખે, બરાબર. તો હું આવેલો હતો આ ખેતરમાં, તો પાછળ મારે જે ગાયો ભેંસોનો ચારો છે ને, એટલો ઉપર મારા કરતાં બી ઉપર છે, અને બતાવું કેટલું ઉપર છે તો બતાવું. તો હવે અહીંયા મેં ફર્યા કરતો હતો તે ચાલો તમારી જોડે બતાવું કે કેટલો ઊંચો છે તે. તો આજે મિત્રો મારા કરતાં બી કેટલો ઉપર નીકળી ગયેલો છે, અને હવે તો ઉનાળાનો સિઝન છે ને ઉનાળામાં તો પાણીની તકલીફ તો બધાને હોય, બરાબર. તો હા, આમાં છે ને તમારે શું કરવાનું છે, પાણીની તકલીફ હોય પણ જ્યારે પક્ષીઓ પાણી શોધતા હોય છે અને પક્ષીને અન્ન કે પછી પાણી નહીં મળતું હોય, એના આપણે તો આટલું તો કરી શકીએ ને કે પક્ષીઓ માટે થોડું કંઈ બનાવી કોટરીમાં કેટલું પાણી મૂકી દઈએ, થોડોક લોકો માટે અનાજ મૂકી દઈએ, તો પક્ષીઓનો કલરવ મસ્ત થાય, મજાનો. સવારે આપણે એલાર્મની બી જરૂર ન પડે એમ મિત્રો. જોવા જાય તો તમે નોટિસ કર્યું હશે કે જેના ઘરે એટલું છે ઓલી ચકલી કહીને, એ ચકલીને માળા રહીને 5 વાગે ને એટલે એમનો અવાજ આવવા લાગે મીઠો મીઠો, એનાથી આપણને ખબર પડી જ જાય કે હા 5 વાગ્યા હશે એટલે ચકલીનો અવાજ આવવા લાગે છે એમ કરીને, બરાબર ને? સાચી વાત કીધી ને. તો મિત્રો મારે એમ કહેવું છે કે જો કંઈ બી હોય પણ આપણા બ્લોગિંગ શૂટ કરતા છે ને આપણને કોઈ સપોર્ટ નહીં કરવાય તો બી આપણે બધા કંઈ દુઃખી થવાનું નહીં, કેમ કે એક ને દિવસ બધા તો સપોર્ટ કરવાના જ છે, નહીં કરે એમ નહીં. આપણે કંઈક સારું કામ કરીશું, હા, પણ એટલું તો યાદ રાખવાનું કે કંઈ બી થાય પણ આપણા કર્મ સારા રહેવા જોઈએ. કર્મ આપણા સારા રહેશે તો આપણે કામ બી તેવું જ આપણું સારું રહેશે, બરાબર નહીં? જેવું કર્મ તેવું ફળ બી મળશે આપણને, ફળ આપશે બી. તો ઓટોમેટિક પછી વ્યૂઝ વધવાના છે અને બધા જોડે સંબંધ બી તેવી રીતે જાળવી રાખવાના છે અને તેવી રીતે વધવાનું છે, બરાબર. તો મિત્રો મેં હવે છે ને અહીંથી જાઉં છું પેલા ગામમાં, કેમ કે મારા વાળ બહુ લાંબા થઈ ગયેલા છે, વાળ કપાવવાનું છું કે કાલે ધોવા લાગી ગયેલા છે, પપ્પા જેવા બનાવના. તો હવે છે ને વાળ કપાઈ નાખો એ વિચારતો છું કે હવે વિપુલભાઈને ફોન કરીશ ને પછી નીકળી જઈશ પેલા ગામમાં વાળ કાપવા માટે. એટલે ને કાલે તો માઇકનું ચાર્જિંગ પતી ગયેલું, મને ખબર નહીં કે વ્લોગિંગ શૂટ થાય છે કે નહીં થાય એ બી નહીં ખબર હતું. તો તમારો સપોર્ટ અહીંયા સુધી બન્યો, મને બહુ જ ગમ્યું છે અને દિલથી તમારે શુક્રિયા અદા કરતો છું હું. તમે આટલું સપોર્ટ કરતા છે ને કોણ કરે, કંઈ કરવાની હોતી, કમેન્ટ કરજો મસ્ત મજાની, ને આપણે વધીશું આગળ ને કંઈ કરીશું. તો હવે જાઉં છું મેં પેલા ગામમાં, ઠીક? તો ચાલો.
દોસ્તો મેં ઘર પે આવી ગયો અને વાળ કપાઈ લીધા કેમ કે અંધારું પડી ગયેલું. કરતાં કરતાં જ અંધારું પડી ગયું, વધારે ટાઈમ બી લાગી ગયો, તો બાકીનું શૂટ નહીં કર્યું હતા. તો મિત્રો વ્લોગ પસંદ આવ્યો હશે તો તમે સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને નાનો ભાઈ સમજીને જરૂરથી તમે આ તેજસ લાઈફ બ્લોગને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તો મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી તમે ધ્યાન રાખજો તમારા પરિવારને, તમારા બધા મિત્રોને. ઓકે, તો મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.